સરકાર દ્વારા પેન્શન માટેનો લેવાયેલો નિર્ણય. તો શું છે આ સ્કીમ તે વિશે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું યુપીએસ સ્કીમ વિશે. જી હા, યુપીએસ સ્કીમ એટલે કે સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા પેન્શન માટેનો લેવાયેલો નિર્ણય. તો શું છે આ સ્કીમ તે વિશે વાત કરીએ. કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારના એક નિર્ણયથી હવે બદલાઈ જશે સરકારી કર્મચારીઓનું કિસ્મત. લાંબા સમયથી જોવાઈ રહી હતી કંઈક સારું થાય તેની રાહ. આતુરતાનો હવે અંત આવ્યો છે અને આખરે સરકારે કર્મચારીઓની લાગણી સમજીને મોટો નિર્ણય લીધો છે. જે કર્મચારીઓ 2004થી પહેલેથી જ નિવૃત્ત થઈ ગયા છે અથવા હાલમાં એનપીએસ હેઠળ કામ કરી રહ્યા છે, તેઓ પણ આ યોજના પસંદ કરી શકે છે. કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. શું છે આ યુનિફાઈડ પેન્શન સ્કીમ? સરકારના નિર્ણયથી તમને શું ફાયદો થશે તે વિશે વિગતે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની કે શું છે, એટલે કે યુપીએસ સ્કીમ શું છે તેની. તો કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ તેના કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની જોગવાઈ કરી છે. યુપીએસ હેઠળ સરકારી કર્મચારીઓ હવે તેમની નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનામાં પ્રાપ્ત સરેરાશ મૂળભૂત પગાર એટલે કે સરેરાશ બેઝિક સેલેરીના 50% પેન્શન તરીકે મેળવવા માટે હકદાર બનશે. પેન્શન મેળવવા માટે સેવાનો લઘુત્તમ સમય 25 વર્ષ હોવો જોઈએ. 10 વર્ષ સુધીની સેવા માટે પેન્શન પ્રમાણસર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા સાથે નિવૃત્તિ પર દર મહિને 10,000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનની પણ ખાતરી આપે છે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું ફિક્સ પેન્શન મળશે. હવે વાત કરીએ કે આ સ્કીમનો લાભ કોણ લઈ શકે તેની. તો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જે કર્મચારીઓ પહેલાંથી જ નિવૃત્ત થયા છે અથવા હાલમાં 2004થી એનપીએસ હેઠળ કામ કરી રહ્યા છે, તેઓ આ યોજના પસંદ કરી શકે છે. કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. એનપીએસથી કેટલું અલગ છે યુપીએસ તેની વાત કરીએ તો નવી પેન્શન યોજના એનપીએસમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની જોગવાઈ ન હતી. તે સંપૂર્ણપણે શેરબજારના વળતર પર આધારિત હતું, જેના કારણે કર્મચારીઓમાં આ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે યુપીએસમાં કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસની જેમ ફિક્સ પેન્શન આપવાની જોગવાઈ છે. યુપીએસમાં સરકારી કર્મચારીને નિવૃત્તિ પહેલાંના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% ફિક્સ પેન્શન તરીકે મળશે. હવે વાત કરીએ કે યુપીએસ કેન્દ્રીય કર્મચારીઓને શું લાભ આપશે તેની. તો યુપીએસમાં કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. કોઈપણ કર્મચારીનું આકસ્મિક મૃત્યુ થવા પર તેના પરિવારને તેના મૃત્યુ સમયે જે પેન્શન બનશે તેના 60% રકમ મળશે. એટલું જ નહીં, જો કોઈ કર્મચારીએ 10 વર્ષથી ઓછી સેવા આપી હોય તો તેને 10,000 રૂપિયા પેન્શન મળશે. આ ઉપરાંત જ્યારે મોંઘવારી વધશે ત્યારે સમયાંતરે તેનો લાભ પણ આપવામાં આવશે. આ કારણે કર્મચારીઓનું પેન્શન સમયની સાથે વધતું જશે. ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર ડીએ નક્કી કરવામાં આવશે. એનપીએસથી યુપીએસમાં સ્વિચ કરવા પર તમને કેટલું વ્યાજ મળશે તેની વાત કરીએ તો જો કોઈ કર્મચારી એનપીએસ હેઠળ નિવૃત્ત થયો હોય અને યુપીએસમાં શિફ્ટ થઈ જાય તો બાકીની રકમ સરકાર દ્વારા એરિયર્સ તરીકે આપવામાં આવશે. બાકી રકમ પર સરકાર વ્યાજ પણ ચૂકવશે. તે જ સમયે પીપીએફ દર પર કર્મચારી દ્વારા કરવામાં આવેલ બાકી રકમ પર વ્યાજ આપવામાં આવશે. હવે વાત કરીએ સરકાર પર કેટલો બોજ પડશે તેની. તો એનપીએસમાં કર્મચારીઓએ પેન્શન માટે તેમના પગારના 10% યોગદાન આપવું પડશે, જ્યારે સરકાર 14% કરે છે. યુપીએસમાં સરકાર 18.5% યોગદાન આપશે. આનાથી કર્મચારીઓ પર કોઈ વધારાનો બોજ નહીં પડે. જો કે આમ કરવાથી ચોક્કસપણે સરકારને પ્રથમ વર્ષમાં ₹6,250 કરોડનો વધારાનો બોજ પડશે. આમ નવી યુપીએસ સ્કીમ સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે, જેમાં સરકારે તેના 23
લાખ કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરી છે. યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પર નિશ્ચિત પેન્શન મળશે. તે જ સમયે જે કેન્દ્રીય કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેઓ પણ આ યોજનામાં પોતાની શિફ્ટ કરી શકે છે. તેમને વ્યાજ સહિત બાકી રકમ ચૂકવવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે.